મહીસાગર જિલ્લાના 7 પોલીસ મથકોમાં 2.15 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ કેસમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જિલ્લાના કુલ 7 પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે। તો લુણાવાડા ટાઉન સાથે જ લુણાવાડા તાલુકા, કોઠંબા, બાકોર, બાલાસિનોર ટાઉન સાથે જ બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશનની અંદર જપ્ત કરવામાં આવેલા તમામ દારૂનો હાલ નાશ કરવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। નાશ કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત 2 કરોડ 15 લાખ હોવાનું સામે આવી રહ્યું છે। તો બાલાસિનોર અને લુણાવાડાના પ્રાંત કલેક્ટર, ડીવાયએસપી સાથે જ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। અનિકેત જોશી, મહીસાગર।